શું 20 ફૂટ ઊંડા ખાડામાં દફન થયેલું સત્ય ક્યારે બહાર આવી શકે? 34 વર્ષ પહેલા કોઈની હત્યાનો ઘટસ્ફોટ થઈ શકે? અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક એવા ગુનાનો પર્દાફાશ કર્યો છે જેની કહાની કોઈ ફિલ્મી સસ્પેન્સ થ્રિલરને પણ ટક્કર આપે તેવી છે. એક અવાવરું મકાન, ભૂત પ્રેતનો ફફડાટ અને 34 વર્ષ જૂની એક લાશ. આજે આપણે વાત કરીશું ફરઝાના ઉર્ફે શબનમ નામની યુવતીની હત્યાની અને તેની હત્યા પરથી ઉઠેલા પડદાની. 34 વર્ષ પૂર્વે હત્યા સાથે જ આખું રહસ્ય દફન થઈ ગયું હતું, પરંતુ પાપનો ઘડો આખરે 34 વર્ષે ફૂટ્યો છે. કહાનીની શરૂઆત થાય છે 1992માં. મૂળ ધોળકાની ફરઝાના ઉર્ફે શબનમની, જેના લગ્ન સુરત થયા હતા, પણ નસીબને કંઈક બીજું જ મંજૂર હતું. લગ્ન જીવન ભાંગતા તે પિતાના ઘરે પરત ફરી અને પછી જીવન નિર્વાહ માટે અમદાવાદના ગીતા મંદિર વિસ્તારમાં દેહ વ્યાપારના માર્ગે ચડી ગઈ. તો ખબર પડી કે ફરઝાના જે છે એ 92માં જ્યારે એની ઉંમર કદાચ 17-18 વર્ષની હશે એ વખતે એના લગ્ન સુરત ખાતે કરવામાં આવેલા હતા અને એ 1 વર્ષની અંદર એના પિતાના ઘરે પાછી આવી ગયેલી. પિતાના ઘરે પાછી આવ્યા પછી ફરઝાના જે છે એ પોતાની રીતે જીવતી હતી, ઘણા પુરુષોના સંપર્કમાં હતી અને ધીરે ધીરે પેઇડ સેક્સ વર્કર તરીકેનું કામ કરવા લાગેલી અને ત્યારબાદ એના ઘરવાળા એને તરછોડતા એ અમદાવાદ આવી ગયેલી. આ દરમિયાન તેની મુલાકાત એલિસ બ્રિજ પાસે વ્યવસાય કરતા શમસુદ્દીન ખેડાવાલા સાથે થઈ. બંને વચ્ચે પ્રેમ પાંગર્યો અને લગ્ન પણ થયા. પરંતુ ફરઝાનાની જીવનશૈલી શમસુદ્દીનને ખટકતી હતી. સંબંધોમાં ખટાશ આવી અને શમસુદ્દીને નક્કી કર્યું કે હવે આનો અંત લાવવો જ પડશે. શમસુદ્દીનને બંનેના સંબંધો આ પ્રકારના જ રહ્યા પ્રોફેશનલી અને પછી થોડા સમય પછી બંને ફરઝાનાના કહેવાથી શમસુદ્દીન સાથે એના લગ્ન થયા અને એ લગ્ન જીવન શરૂ થયું. એના પછી પણ ફરઝાનાએ તેના લગ્ન પહેલાંની જે પ્રવૃત્તિ હતી એ ચાલુ રાખતા બંને વચ્ચે લગ્ન ટકી શકે એમ નહોતા. પરંતુ ફરઝાના શમસુદ્દીનને છોડવા માગતી નહોતી. એના કારણે શમસુદ્દીન બહુ જ એની પરિસ્થિતિ બહુ ખરાબ હતી અને એ વખતે એણે એના એક મિત્ર અને એના મોટા ભાઈની મદદ લીધી અને એની સાથે બીજા એટલે કુલ 4 જણાએ નક્કી કર્યું કે ફરઝાનાનો જે અંત છે આ રીતે થઈ શકે એમ છે, બાકી બીજી રીતે થઈ શકે એમ નથી. શમસુદ્દીને કોઈ પ્રોફેશનલ ગુનેગારની જેમ કાવતરું ઘડ્યું. તેણે પોતાના ભાઈ ઇકબાલ ખેડાવાલા અને મિત્ર અબ્દુલ કરીમને સાથે લીધા. અબ્દુલ કરીમે તેની પરિચિત મિત્ર સાલિયાનું મકાન આ માટે અગાઉથી જ ગોઠવી રાખ્યું હતું. વટવાના કુતુબનગરમાં સાલિયા બીબીના મકાનમાં એક ખાળકૂવો અગાઉથી જ ખોદી રાખવામાં આવ્યો હતો. જાણે કાળ પોતે ત્યાં રાહ જોઈ રહ્યો હતો. એક રાત્રે ફરઝાનાને વિશ્વાસમાં લઈ ત્યાં રોકાવા લઈ જવામાં આવી. જ્યારે તે ગાઢ નિદ્રામાં હતી ત્યારે શમસુદ્દીને પોતાના ભાઈ સાથે મળીને તેનું ગળું દબાવી દીધું. અબ્દુલ કરીમના એનો જે મિત્ર હતો એ મિત્રનું એની જે એક બીજા મહિલા જે સાલિયા બીબી છે એ આ લોકોના પરિચયમાં હતી અને અબ્દુલ કરીમનો એના ઉપર થોડુંક નાણાકીય ઉપકાર એટલે એહસાન હતું. એના કારણે સાબિયા બીબીના ઘરે આ બંને જણા શમસુદ્દીન અને એની પત્ની ફરઝાના એ બંને ત્યાં રોકાવા ગયા અને એ રાત્રે અગાઉથી જે પ્રકારે એમણે જે કાવતરું રચેલું હતું કે આ લોકો રોકાશે ત્યાં અને પછી મોડી રાત્રે બાકીના 2 કે 3 વ્યક્તિ ત્યાં આવશે. એ આવશે ત્યારે એમણે અગાઉથી જ એટલે કે અબ્દુલ કરીમ અને ઇકબાલે અગાઉથી જ એ ઘરમાં જે ખાળકૂવો ખોદવાનો ચાલુ હતો એને તૈયાર રખાવેલો હતો. એટલે જેવા બંને સૂઈ ગયા એ જ અરસામાં આ બાકીના લોકોએ એનું ગળું દબાવી એની ત્યાં હત્યા કરી અને એક ખાળકૂવામાં જે ખાળકૂવા માટે ખોદેલો કાડો હતો એમાં એને નાખીને એને દફનાવી દીધેલી. ત્યારબાદ અબ્દુલ કરીમે ઘરમાં પ્લાસ્ટર વગેરે કરાવી દીધું કે જેથી કોઈને ખબર ના પડે કે આ સ્થળે આવો કોઈ બનાવ બનેલો છે. લાશને 20 ફૂટ ઊંડા ખાડામાં ફેંકી ઉપર પ્લાસ્ટર કરી દેવાયું. દાયકાઓ વીતી ગયા પણ તે મકાન ક્યારેય વસી શક્યું નહીં. આજુબાજુના લોકોમાં ફફડાટ હતો કે આ મકાન ભૂતિયા છે. વધારે જે મકાન લાંબા સમયથી બંધ હતું એ વખતે જ અડોશી પડોશી લોકોનું કહેવું હતું કે અહીંયા જે પણ રહેવા આવે છે
એ રહી શકતું નથી અને એ લોકો કોઈને કોઈ રીતે પીડાતા હોય છે. અને માન્યતા પ્રમાણે કેટલાક લોકો એવું માનતા હોય છે કે ભાઈ મૃતકનો આત્મા એમને પરેશાન કરે છે, પણ જે તે વ્યક્તિની જેવી સમજ પ્રમાણે આ પ્રકારની વાર્તાઓ ત્યાં ચોક્કસપણે ચાલે છે કે જે પણ લોકો ત્યાં રહેવા આવે છે તે પીડાય છે, એટલા માટે મકાનમાં કોઈ રહેતું નથી. જે કોઈ ત્યાં રહેવા આવતું તે બીમાર પડતું અથવા અજીબો ગરીબ અનુભવો કરતું. લોકો કહેતા કે અહીં મરનારની આત્મા ભટકે છે. હકીકતમાં તે આત્મા નહીં પણ અન્યાય-દ્યાયનું મૌન હતું, જે વર્ષોથી ન્યાયની રાહ જોઈ રહ્યું હતું. નવાઈની વાત તો એ છે કે દર શુક્રવારે આ બંધ મકાનમાં કોઈ છુપી રીતે અગરબત્તી અને દીવો કરવા આવતું હતું. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને 2 માસ પૂર્વ વટવાના કુતુબનગરમાં આવેલ આ રહસ્યમય મકાન અંગે માહિતી મળી અને શરૂ થઈ ગુપ્ત તપાસ. તપાસમાં સૌથી મોટો ધડાકો ત્યારે થયો જ્યારે ખબર પડી કે મુખ્ય હત્યારો શમસુદ્દીન, જેને મૃત જાહેર કરી દેવામાં આવ્યો હતો, તે હકીકતમાં જીવતો છે. શમસુદ્દીનના ભાઈની કડક પૂછપરછમાં આખરે રહસ્ય પરથી પડદો ઉંચકાયો. સામાન્ય રીતે જ્યારે પોલીસને કોઈ વર્ષો અગાઉ બનેલા કોઈ ગુનાહિત બનાવની માહિતી મળે છે ત્યારે એમાં મુખ્યત્વે એમની ધીરજ અને ડેડિકેશન બહુ જરૂરી હોય છે અને એ એમણે જાળવી રાખ્યું છે. ખૂબ જ પેશન્સ સાથે અને પૂરતા ડેડિકેશન સાથે કામ કરતા આ સફળતા મળી છે. બુધવારે મેજિસ્ટ્રેટની હાજરીમાં જ્યારે જેસીબી ચાલ્યું અને 20 ફૂટ ઊંડો ખાડો ખોદાયો ત્યારે નરકંકાલના અવશેષો મળી આવ્યા. 33 વર્ષ પછી ફરઝાનાના અવશેષો સૂર્યનો પ્રકાશ જોઈ શક્યા. આ કેસમાં સામેલ 4 લોકોમાંથી 2ના કુદરતી મોત થયા છે, પણ મુખ્ય સૂત્રધાર હવે પોલીસના સકંજામાં છે. આ અવશેષોને DNA ટેસ્ટ માટે મોકલાયા છે, જેથી વૈજ્ઞાનિક રીતે સાબિત કરી શકાય કે આ લાશ ફરઝાનીની જ છે. અને જ્યાં સુધી FSL રિપોર્ટ ફાઇનલ ન આવે ત્યાં સુધી આ જે બધી જ વાતો છે એક આધાર માત્ર FSL રિપોર્ટ ઉપર આધારિત છે. જેટલી પણ અત્યાર સુધીની તપાસ કરવામાં આવેલી છે એ સહજ રૂપે મળેલા જે પુરાવા હોય, કારણ કે આટલા 33 વર્ષ જૂનો બનાવ છે એટલે અત્યારે કોઈ પણ ઠોસ વસ્તુ છે એવું કહેવું એ અયોગ્ય રહેશે. ગુનો, ન્યાય અને ન્યાયના સિદ્ધાંત અને કુદરતે ફરી એકવાર સાબિત કર્યું છે કે ગુનેગાર ગમે તેટલો શાતીર હોય, ગુનો ગમે તેટલો જૂનો હોય, ગમે તેટલો ઊંડો દફનાવવામાં આવ્યો હોય, પણ કુદરત અને કાયદો પોતાનો હિસાબ પૂરો કરે જ છે. શમસુદ્દીને બચવાની કોશિશ કરી, પણ ફરઝાનાના કંકાલે તેને જેલના સળિયા પાછળ પહોંચાડી દીધો છે. આવા જ સનસનાટી ભર્યા કિસ્સાઓ અને સત્ય ઘટનાઓ જાણવા માટે જોતા રહો ઓફ બીટ સ્ટોરીઝ. વિડિયો ગમ્યો હોય તો લાઈક અને શેર જરૂર કરજો. આભાર.